પાઠ અધ્યાય 7 કલમ 1 થી 13। તમારી પોતાની રૂઢી પાડવાને ખાતર તમે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો। એક વખતે ફરોશીઓ અને યરૂશાલેમથી આવેલા કેટલાક શાસ્ત્રીઓ ઈસુની પાસે ભેગા થયા। તેમણે જોયું કે કેટલાક શિષ્યો અશુદ્ધ હાથે એટલે કે હાથ વિધિસર ધોયા વગર ભોજન કરતા હતા। હવે ફરોશીઓ અને સામાન્ય રીતે બધા યહૂદીઓ પૂર્વજોની રૂઢિ અનુસાર હાથ ધોયા વગર કદી ખાતા નથી અને બાજારમાંથી આવ્યા પછી તેઓ પાણી છાંટ્યા વગર કદી જમતા નથી। એવા જ બીજા અનેક પરંપરાગત નિયમો તેઓ પાળે છે, જેમ કે પ્યાલા, લોટા અને વાસણો અમુક રીતે માંજવા વગેરે। આથી એ ફરોશીઓ અને શાસ્ત્રીઓએ ઈસુને પૂછ્યું, તમારા શિષ્યો પૂર્વજોની રૂઢી કેમ પાળતા નથી અને અશુદ્ધ હાથે કેમ જમે છે? ઈસુએ કહ્યું, તમોદંભીઓનું યશાયાએ યથાર્થ વર્ણન કરેલું છે। આ લોકો મને મોઢેથી તો માન આપે છે, પણ તેમનું હૃદય મારાથી ઘણું ઘણું દૂર છે। તેઓ મારી પૂજા કરે છે તે નકામી છે, કારણ તેઓ માણસના કરેલા નિયમોને ધર્મ સિદ્ધાંતો તરીકે પ્રબોધે છે। ઈશ્વરની આજ્ઞાને બાજુને મૂકીને તેમણે માણસોની રૂઢી વળગી રહ્યા છો। વળી તેમણે કહ્યું, તમારા પોતાની રૂઢી પાડવાને ખાતર તમે ઈશ્વરની આજ્ઞાનું ખાસું ઉલ્લંઘન કરો છો, કારણ મોશેએ કહ્યું છે કે તમારા માતા પિતાને માન આપવું અને જે કોઈ માતા પિતાને શ્રાપ દે તેને મોતની સજા કરવી। પણ તમે તો કહો છો કે જો કોઈ પોતાના માતા પિતાને કહી દે કે મારું જે કંઈ તમને મળવાનું હતું તે કુરબાન છે, એટલે કે ઈશ્વરને અર્પણ થઈ ચૂકેલું છે, તો પછી તમે તેને પોતાના માતા પિતા માટે કશું કરવા દેતા નથી। આમ તમે મારી પરંપરાગત રૂઢિને ખાતર ઈશ્વરની આજ્ઞાને ફોક કરો છો, અને આવું તો તમે ઘણું ઘણું કરો છો। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। ઈસુની જય। વાલા ધર્મજનો, આજના શુભ સંદેશ થકી આપણને ઘણો મહત્વનો સંદેશ મળે છે। ઈશ્વર બાહ્ય ભક્તિ વાળું હૃદય જોતા નથી, પણ સાચું આજ્ઞા પાલન શોધે છે। આજે ફરોશીઓ ફરી એકવાર પ્રશ્ન પૂછે છે ઈસુને કે તમારા શિષ્યો હાથ ધોયા વગર કેમ જમે છે? કારણ કે યહૂદી રીત પ્રમાણે જમ્યા પહેલા હાથ ધોવા, જાહેર જગ્યાએ પાછા આવીને પોતાની પર પાણી છાંટવું અને અનેક નિયમો હતા જે શિષ્યો પાલન નહોતા કરતા। અને ત્યારે ઈસુ જવાબ આપતા કહે છે, ચોક્કસ તમે બાહ્ય રીતે બધા જ નિયમો પાળો છો, અરે જે જમવાના વાસણો છે એ પણ રીતસર ધોવો છો, પણ જે ઈશ્વર પ્રત્યેનું આજ્ઞા પાલન હોવું જોઈએ અને જે તમારું હૃદય પ્રભુની નજીક હોવું જોઈએ એ નથી। અને છેલ્લે ઉદાહરણ પણ આપે છે, 10 આજ્ઞાઓમાંની એક આજ્ઞા છે ને, તારા મા બાપને માન આપ। અને ઉદાહરણ સાથે કહે છે કે હા, કોઈ પણ એક દીકરો તો મા બાપને કહી દે કે હવે બધું જ મારું કુરબાન છે, અર્થાત ઈશ્વરને આપી દીધું છે, તો પછી મા બાપને ટેકો કરવા માટે કશું રહેતું નથી, અર્થાત ઈશ્વરે આપેલી આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે। મારા વાલા ધર્મજનો, આજના આપણા જીવનમાં આપણે ઘણી બધી રૂઢી પાડીએ છીએ, ઘણા બધા નિયમો પાડીએ છીએ, દુનિયાવી નિયમો પાડીએ છીએ, પણ ઈશ્વર તરફથી આવેલા નિયમોનું શું? એ પાલન કરીએ છીએ ખરા? અરે લપલપાટ કરવાથી, બાઇબલના વચનો બોલવાથી પ્રભુ આપણી જોડે આવતા નથી, પણ ચોખ્ખા હૃદયે કરેલી પ્રાર્થના અને માંગેલી આશીષો ચોક્કસ આપણી ઉપર વરસે છે। ચાલો આપણે પણ એવું મન ને એવું હૃદય માંગીએ જે આપણને પ્રભુની નજીક લઈ જાય। ઈસુની જય।